જુઓ ને, હા સગાઈ કર્યા અને મહિનાના મહિના વીતી ગયા, ખબર પડે છે? હા, સંબંધો જોડાય ને પછી સમય ક્યાં વયો જાય ને ખબર જ નથી પડતી. એ પણ વાત સાચી છે, પણ તમારી દીકરી સંપૂર્ણ છે સંસ્કાર. મને તો એવું લાગે છે કે તમે ગાડા ભરી ભરીને કરિયાવરમાં સંસ્કાર આપવાના છો, અને સંસ્કારથી વધારે મોટો કરિયાવર કોઈ નથી હોતો. હા, વાત તો તમારી સાચી છે, પણ એવું નથી. અમારી મીરા છે ને પહેલેથી શાંત સ્વભાવની છે, અને હંમેશા અમે કહ્યું ને એટલું જ કર્યું. અને જો તમે લોકો જોવા આવ્યા ને, તમારા દીકરાએ હા પાડી એટલે મારી મીરાએ તરત હા પાડી જ દીધી, બીજી કોઈ વાત કરી જ નહીં. ને સારું છે ને, હા સગાઈ થઈ ગઈ. પણ તમારી સાથે છે ને મને એક ફરિયાદ છે. બોલો. હજી લગ્ન નથી થયા એ પહેલાં તો વેવાણ ફરિયાદ પણ કરવા માંડ્યા. જો સાંભળો વેવાણ, તમારી દીકરીને કોઈ તકલીફ નહીં આપે, કોઈ દુઃખ નહીં આપે, કોઈ કામ નહીં કરાવીએ બસ. અરે એવું નથી, એ પછી તમારા ઘરની વહુ છે, તમારે જે કરાવવું હોય ને એ કામ કરાવજો. પણ ફરિયાદ એ છે કે આ સગાઈને 2 થી 3 મહિના થઈ ગયા, પણ તમે લોકો એકવાર પણ અમારે ત્યાં બેસવા ન આવ્યા. જ્યાં સુધી દેવાંગકુમાર ન આવ્યા ને ત્યાં સુધી તમે લોકો પણ ન આવ્યા. અરે મમ્મી ચાલો ને આપણે ઘરે જઈએ, મને ફોન આવ્યો છે, કામ છે અર્જન્ટ. ઘરે જવું? અરે આજે તો જમીને જવાનું છે, આજે થોડું ઘરે જવાય. હા ના ના, એ પછી નેક્સ્ટ ટાઈમ આવીએ ને ત્યારે રાખીશું. અત્યારે અર્જન્ટ કામ આવ્યું છે અને ફોન આવી ગયા છે, 2-4 વખત ફોન આવ્યા છે. અને હું એક પણ વાત નહીં સાંભળું તમારી દેવાંગકુમાર, એક પણ વાત તમારી નહીં સાંભળું. બહુ થયું હો. એક તો પહેલી વાર આવ્યા છો, એ પણ જમ્યા વગર જવાની વાત કરો છો, જરાય નહીં ચાલે. હા પણ બેન, એમને અર્જન્ટ કામ આવી ગયું છે મારા દીકરાને, તો શું કરું? હવે આટલું બધું કહે છે તો શું કરું? સગાઈના પણ કેટલા મહિના થઈ ગયા છે, એમનો પણ કઈ વાંક નથી. રોકાઈ જાને, કોઈ જતા રહેશું. જાણો છો ને બા કે મારે કેટલું બધું એડજસ્ટ કરવાનું હોય છે, અને જો આ ધંધો અટવાઈ જશે ને તો મારી ઉપર જ બધું આવશે મમ્મી. એટલે આપણે ચાલ, એક કામ કરો, તમે રોકાઈ જાઓ, હું નીકળું છું. અરે કુમાર, રોકાવો. અહીંયા સસરાના ઘરે આવ્યા છો, એ પાછા લગ્ન પહેલા તમે આવ્યા છો, તમારું તો કેટલું માન હોય ખબર આ ઘરમાં. અને આવું કામ કરવાનું ના ટેન્શન ને એ બધું તો છે ને આપણે જીવીએ ને ત્યાં સુધી એ બધું ચાલ્યા જ કરવાનું છે. અને એક બાજુ ઘડીક મૂકી દેવાય આપણે ક્યાંક ગયા હોય ત્યાં. હા, કામનું શું છે, કામ તો કાયમ રહેવાનું. પણ હવે આજે તો હું તમને જમ્યા વગર નહીં જ જવા દઉં, કારણ કે મેં જમવાનું પણ કહી દીધું છે ને, જમવાનું બની રહ્યું છે. હા મહેમાન, 1 મિનિટ, થોડો સમય આપો ને. હા, અહીંયા રોકાવાય એવું નથી. ચાલો ને, મેં તમને કીધું ને, હું તમને બહાર જઈને બધી વાત કરું છું. ચાલો ને. વેવાણ, હવે દેવાંગની અર્જન્ટ કામ આવી ગયું છે તો અમે બીજી વખત આવીશું. શું કામ તમે આટલી જીદ કરો છો? પછી બિચારાનું કામ અટવાઈ જશે. બધી વાત સાચી તમારી, પણ આ દેવાંગકુમાર આવીને તરત જવાની વાત કરે ને એ ન સમજાણું. હજુ તો આવ્યા છે, થોડી વાર બેઠા નથી, હજી તો ચા નાસ્તોય નથી કર્યો, જમવાની વાત તો દૂર થઈ. અરે પણ જો તમે વિચાર કરો ને, હા નવો હું જોબમાં લાગ્યો છું. હવે જોબમાં થોડો ઘણો સમય આપ્યો છે, ત્યાં તો આ જો હું કામ અટવાડી દઈશ તો પછી મને કેવી રીતે રાખશે? માનું છું, પણ જેવો પગાર લઉં છું એવું કામ પણ કરીને આપવું પડશે ને. માનીએ છીએ અમે કે તમારે તમારું કામ કરવું જ જોઈએ, અને દરેક વ્યક્તિએ પોતાના કામને મહત્ત્વ આપવું જ જોઈએ. પણ દેવાંગકુમાર, મને કહો, હવે કદાચ એવું હોત કે તમારું સાસરું બીજા શહેરમાં હોત તો તમે રજા પાડીને ન જાત? અરે એ વાત તો રજા પાડીને પણ જાત, પણ એ સમયે મારું કામ બંધ રાખીને જાત ને. અત્યારે મારું કામ શરૂ છે. હવે હું અહીંયા મમ્મીને મૂકવા માટે જ આવ્યો હતો, અને અહીંયા બેઠા અમે લોકો વાતચીત કરી. પણ જુઓ ને મમ્મી, સોરી, નેક્સ્ટ ટાઈમ અમે આવીશું. હું અને મમ્મી બંને રોકાઈશું પણ ખરા, અને આખો દિવસ મમ્મીને રોકાવા મોકલીશ પણ ખરા. અરે પણ દેવાંગકુમાર, બની જ ગયું છે જમવાનું, નહીં વાર લાગે. અડધો કલાક આમ કે આમ શું ફરક પડશે? અરે અડધો કલાકમાં તો પાર્ટી મીટિંગ છોડીને ચાલી જશે, અને મીટિંગમાં મારે બધું જ પ્રેઝન્ટેશન એ લોકોને આપવાનું છે. જો સરખી રીતે પ્રેઝન્ટેશન બીજો કોઈ નહીં કરે તો પછી અટવાઈ જશે ને. અને પપ્પા, તમે તો જાણો છો ને કે તમે પણ તમારી કંપની ચલાવો છો, નાનું સરખું કામ હોય તો એ કામ અટવાઈ જાય
જાય તો કેવું થાય? એટલે પ્લીઝ અમને રોકતા નહીં. અમે ફરી વાર હા 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 વાંધો નહીં વાંધો નહીં. અમે લોકો સમજી ગયા કે આજે તમે જમ્યા વગર જ જશો અને તમે જિદ્દી તો પહેલેથી છો, એ તો પહેલા દિવસથી ખબર પડી ગઈ હતી દેવાંકુમાં. પણ નેક્સ્ટ ટાઈમ જમવાનું પાક્કું હો. અરે ચોક્કસ, પણ તમે અમને રજા આપો અત્યારે. મમ્મી ફોન આવે છે, ચાલો ને જલ્દી. હા, હા હા બસ નીકળી ગયો. ચાલો જય શ્રી કૃષ્ણ. હા હા બસ આવું છું. હા બહુ ઉતાવળે ગયા નહીં? પણ કંઈ એવું અર્જન્ટ કામ આવ્યું હશે નકર આ કુમાર કઈ સસરાને ઘરે આટલી ઉતાવળ તો ન જ કરે ને. દામિની, દામિની, આ તારા જીજાજી ક્યાં ગયા છે? તને નથી ખબર? તને મળીને ના ગયા? મને મળીને નથી ગયા, પણ ગયા છે ક્યાં? બોલો, કહું છું કે તને મળીને ના ગયા. અરે જીજાજી તો જતા રહ્યા. જતા રહ્યા? પણ શું કામ? અરે રસોઈ બની ગઈ છે, એમનું જમવાનું છે અહીંયા. નક્કી તું કઈ બોલી હશે હે ને? અરે વાહ, આ તને હર વખત એવું કેમ લાગે કે હું જ કાંઈક બોલી છું? એવું પણ હોઈ શકે ને કે તમારી પસંદ છે એ પણ કાંઈક બોલ્યા હોય. એ કંઈ ના બોલે, મને ખબર છે. તને જોઈને બિચારા કેટલા નર્વસ થઈ ગયા હતા. અરે જવાબ તો દૂરની વાત છે, એ તો શ્વાસ લેવામાં પણ ડરતા હશે તારાથી. બોલ. એ તો માણસના લક્ષણ એવા હોય ને તો ડરવું પડે. લખણ? તું કહેવા શું માંગે છે? કે માં વાડું બોલી રહી છે? હા જો મેં જીજાજીને કાંઈ નથી કહ્યું. એમને મારી કોઈ વાતનું ખોટું લાગે ને એવું તો બિલકુલ નથી કહ્યું. હું તો એમની સાથે મસ્તી મજાક કરતી હતી. અને સવાલો? તે આડાવડા સવાલો કર્યા હશે ને એટલે જ વયા ગયા હશે. મેં કોઈ આડાવડા સવાલ નથી કર્યા. અને એમ પણ મારા જીજાજીનું મોઢું મને જોયા પછીનું જોવા જેવું હતું, એટલે પછી મને નહોતું લાગ્યું કે કોઈ પણ મારા સવાલના જવાબ આપી શકે. દામિની સાચું બોલ, તું શું બોલી? એવું તો એમને શું ખોટું લાગ્યું કે જમવા પણ ના રોકાયા? મને શું ખબર, ફોન કરીને પૂછી લેને. હા તારા ધણી આઈ મીન થનાર ધણી એટલા બધા સારા હશે તો પછી તને જવાબ આપી દેશે. એ તો આપી જ દેશે, પણ હવે મારે બધાને શું જવાબ આપવાના? બચારા જમવા માટે આવ્યા હતા ને જમીને પણ ના ગયા. કહી દેજે ને કે કંઈ કામ આવી ગયું એટલે જતા રહ્યા. અને એમ પણ મારા કારણે તો નથી ગયા ને, તું મને શું કામ બ્લેમ કરે છે? અને રહી વાત દેવાંગની, તો જો તને ગમે તેટલા સારા લાગતા હોય, તને ગમે તેટલા પસંદ હોય, પણ મારી માનને તો એમના ઉપર એટલો બધો વિશ્વાસ ના કરીશ. અચ્છા. મને તો છે ને બિલકુલ નથી ગમ્યા. અચ્છા, હવે તું કહીશ એમ મારે કરવાનું છે ને? માની લીધું કે તું નાદાન છે, પણ આટલી બધી પણ નાદાન ન હોઈ શકે ને દામિની. હસબન્ડ છે મારો ફ્યુચરનો, એની સાથે કેમ રહેવું, શું કરવું એ મારે વિચારવાનું હોય, તારે નહીં. હા તો હું ક્યાં ના પાડું છું, પણ કોઈ પણ માણસ ઉપર છે ને એટલો આંધળો વિશ્વાસ પણ ના કરવો જોઈએ કે એમની સચ્ચાઈ આપણી સામે હોય ને આપણે જોઈ ના શકીએ. અચ્છા, શું સચ્ચાઈ છે એવી? એવું તો તે શું જોયું એનામાં કે તું મને કહી નથી શકતી? કે ને શું વાંધો છે એનામાં? અત્યારે કહેવાય એવું નથી, સમય આવશે ને ત્યારે તને કહી દઈશ. હા જબરું કહેવાય, બધી ખબર છે ને છતાં કેવું કંઈ નથી. બસ ખાલી પોઈન્ટ જ માર્યા કરીશ કે શું આમનામ? કેમ, હું તારી બેન નથી? હું તારા માટે ક્યારે ખરાબ વિચારી શકું? હું જે કહું છું, જે કરું છું ને એ બધું હું તારા સારા માટે કહું છું. અચ્છા. તારું ક્યારે ખરાબ નહીં જોઈ શકું. સરસ. ખરાબ ન જોઈ શકતી હોય ને તો મને એક્સપ્લેન કર ને કે એવી તો શું વાત થઈ તમારા બંનેની વચ્ચે કે ઘરેથી જતા રહ્યા અને તું આવું બોલે છે પાછળથી? એમ તો હું તને કહીશ તો તને શું લાગે છે કે તું સાચું માની લેશે? એમ તને મારી વાત ઉપર વિશ્વાસ આવશે? સાચું હોય ને તો માની જ લેવાનું હોય. સાચું માનવામાં ન આવતું હોય એનો અર્થ એવો હોય કે સાચું હોય જ નહીં. રેવા દે ને, તું દેવાંગના પ્રેમમાં આંધળી થઈ ગઈ છે. તને હું ગમે એટલું સાચું કહીશ ને પણ તને સાચું નહીં લાગે. તું એક કામ કર, પેલા દેવાંગને ફોન કરીને પૂછી લે કે અમારા બંને વચ્ચે શું વાત થઈ છે. જો એ તને સાચે સાચું કહી દેશે ને તો પછી તારે મને પૂછવાની જરૂર જ નહીં પડે. અને એની વાત ઉપરથી જો તને એમના પર બિલકુલ પણ ડાઉટ ના જાય, એમની વાત સાચી જ લાગે ને તો પછી તું સમજી જજે. બહુ સારું, સમજી જઈશ. હવે તો બધું જ સમજી જઈશું. કોણ જાણે શું થયું છે તારા મગજને. મારે દેવાંગને ફોન તો કરવો જ પડશે ને આજે, કે એવું તો શું થયું છે કે તમે જતા રહ્યા છો એ પણ જમ્યા વગરના? હા પૂછી લેજે ને. એમ પણ તને બહુ વિશ્વાસ છે ને એમના ઉપર? કેમ ના હોય, હોવો જ જોઈએ. પોતાના વ્યક્તિ પર વિશ્વાસ ન હોય તો બીજા પર ક્યાંથી આવવાનો? અને આમ પણ તારા પર મને વિશ્વાસ નથી આવતો. તારી બોલી બદલી ગઈ છે દામિની. મારી બેન મારી સાથે આ રીતે વાત કરશે એ મેં એક્સપેક્ટ નહોતું કર્યું ક્યારેય. મીરા, તારી સગી બેન છું, તને પોતાની સગી બેનને મૂકીને પારકા ઉપર એટલો બધો વિશ્વાસ છે? પણ તને પૂછી રહી છું ને કે મને કે
એવું તો શું ખોટું છે દેવાંગમાં કે જે તું મને કહી રહી છે પણ ચોખવટ નથી પાડતી? યુ નો વોટ, બધા માણસનું પાસ્ટ હોય છે, દેવાંગનું પણ હશે. જરાક જઈને એકવાર પૂછજે. ઠીક છે, પૂછી લઈશ. અને હવે હા વાત અહીંયા પૂરી થઈ જવી જોઈએ. દેવાંગ શું કામ જતા રહ્યા છે ને શું થયું છે ને આ વાત ઘરમાં કોઈને ખબર ન પડવી જોઈએ. ઓકે? નહીં પડે, તું પણ ના કહેતી. હશ, હવે મીરા આ ઘરમાં આવી જાય ને પછી શાંતિ. આ કેટલું કામ કરું, થાકી જવાય છે હવે. જય શ્રી કૃષ્ણ આંટી. હા, જય શ્રી કૃષ્ણ બેટા. આમ અચાનક બેસ. હા, મને થયું કે અહીંયા બાજુની સોસાયટીમાં આવીશું તો તમને મળતી જવું. તો સારું જ કહેવાય ને. આમ પણ આ તારા જીજાજીનું ઘર છે, તારી બેન અહીંયા આવી જશે પછી તો આવશે, પણ અત્યારે આવે ને તે સારું જ કહેવાય ને. હા, કેમ છે તમારા તબિયત પાણી? બસ એકદમ સારા છે. એ જ વિચારતી હતી કે હવે આ મીરા ઘરમાં આવી જાય ને પછી મારા જીવને શાંતિ. હા જો ને, હા પગ દુખ્યા કરે છે. હવે આવે તો મને મદદ રહી ને એટલા માટે. હા, એ તો આ દુનિયાનો નિયમ છે ને કે ઘરમાં વહુ આવી જાય ને એટલે સાસુના હાથ પગ તૂટી જાય છે. હા, એવું નથી. હા, છોડો એ બધું. હું તો અહીંયા બાજુની સોસાયટીમાં આવી હતી ને એટલે થયું કે તમને મળાઈ પણ જાય અને તમારું ઘરે જોઈ લઉં ને તમારા મન પણ જોઈ લઉં. તો સારું જ કહેવાય ને. તું આ ઘર જોઈ લે, કેમ કે તારી બેન કાલ ઉઠીને સાસરે આવે ત્યારે તને એવું ન લાગે ને કે મારી બેનને કેવા ઘરમાં આપી દીધી. અને મન જાણવાની વાત કરી, મને સમજ ન પડી બેટા. આમ ગોળ ગોળ વાત કર નહીં ને, આમ સીધી વાત કર ને. સમજાવો ને, ડિટેલમાં સમજાવું તમને. એકચ્યુઅલી મને છે ને 2-3 પ્રશ્ન થતા હતા તો મને થયું કે જાતે સવાલ કરીને જાતે જવાબ ગોતવા, નિરીક્ષણ કરું, પરીક્ષણ કરું એના કરતાં તો સારું છે ને હું જઈને સીધું તમને જ પૂછી લઉં. એટલે મારા મગજમાં તારી વાત ન આવી. મને ચોખ્ખું કહીશ કે તું શું કહેવા માંગે છે? જો કોઈ પણ મા બાપ હોય, કોઈ પણ ઘરના હોય ને જે દીકરીને આપવાની હોય ને તો 100 ડિટેલ પૂછે છે, બધી વસ્તુઓ જાણે છે, સમજે છે ને પછી નિર્ણય લે છે. અમારે પણ દીકરી આપવાની છે ને એટલે ઇન્ક્વાયરી તો અમે કરાવી હોય. મારા કાને વાત આવી છે કે દેવાંગ કુમાર અધૂરી કોલેજે નીકળી ગયા હતા. આઈ મીન એમને કોલેજ પૂરી નથી કરીને. એમાં એવું છે ને બેટા કે એને ભણવામાં મન નહોતું લાગતું તો મને કહે કે મમ્મી મારે નથી ભણવું. હવે છોકરાઓને જબરજસ્તીથી ભણાવીએ ને એમાં કંઈ ભલીવાર ન હોય એટલા માટે કોલેજ મૂકી દીધી, બીજું કાંઈ નહીં. આંટી ખોટું ના લગાડતા, પણ દેવાંગ કુમારને ભણવામાં મન નહોતું કે પછી કોલેજમાં કોઈ છોકરીનું નામ લીધું હતું? બેટા આ છોકરા છોકરીઓ જુવાન હોય તો નાની મોટી આવી હરકતો કરી બેસે છે, પછી એમને જ્યારે ભાન થાય ને ત્યારે ભૂલ સુધારી દે છે. આંટી કઈ હરકતની વાત કરો છો? મેં તો હજુ ડિટેલમાં કંઈ કહ્યું જ નથી. મેં તો ખાલી એટલી વાત કરી કે કોઈ છોકરીનું નામ લીધું હતું અને એમાં તો તમારા ચહેરાના હાવભાવ ફરી ગયા, રંગ ઉડી ગયો. શેની વાત કરતા હતા તમે? કાંઈ નહીં બેટા, એ તો દેવાંગના ભૂતકાળની વાત કરતી હતી. પણ હું તને ખાતરી આપું છું કે ક્યારેય હવે દેવાંગ એવું નહીં કરે. તું આ સગાઈ ન તોડાવતી, કેમ કે મારો દીકરો હવે સુધરી ગયો છે. એ તો પછીની વાત છે. એ તો હું જાણીશ, સમજીશ અને પછી નક્કી કરીશ કે મારે કોઈને કહેવું કે ના કહેવું. કારણ કે તમારા દીકરાની જે પણ હરકત છે ને એ બધી એ મારી સામે આવી ગઈ છે અને હવે જો એમ કહેશે ને કે હું સુધરી ગયો છું, હું આવું ક્યારેય નહીં કરું, તો મને વિશ્વાસ નહીં આવે. પણ હું તને ખાતરી આપું છું ને, વચન આપું છું કે ક્યારેય હવે જે ભૂતકાળમાં થયું ને એ હવે ભવિષ્યમાં નહીં થાય. ભૂતકાળ? આંટી તમને એક વાતની ખબર નથી. હું જ્યારે આ શહેરમાં આવીને આઈ મીન દેવાંગ કુમારની અને મારા બેનની બંનેની સગાઈ થઈ અને પછી હું અહીંયા મળવા આવી એમને હોસ્ટેલથી મારા, ત્યારે કે જ્યારે હું ઘરે જાતી હતી ત્યારે દેવાંગ કુમાર મને મળ્યા હતા. મને મન ફાવે એમ બોલતા હતા. એમને ખબર નહોતી ને
કે હું એમની થનાર સાળી છું. વિચાર કરો, જો એ સમય હજુ નથી સુધર્યા તો હવે શું હા સુધરવાનું? પણ બેટા ત્યારે ખબર નહોતી ને એટલે નહીતર અચ્છા, એમને ખબર હોત કે હું એમની સાળી છું તો એવું ના કરેત ને? હા હા તો ન કરત. કેમ તો કોઈ કે બીજી છોકરી સાથે કરેત? એવું કહેવાનો મિનિંગ નથી, પણ કોઈ છોકરીએ કદાચ અવળી રીતે વાત કરી હોય તો પછી આ છોકરાઓ ક્યાંથી સહન કરે, એટલે બે શબ્દ બોલી લીધા હશે. પણ હવે એને ખબર પડી ગઈ છે ને કે તું એની સાડી છે, એટલે તારી સાથે સારી રીતે વાત કરશે. ના આંટી, મારે તમારા આશ્વાસનની જરૂર નથી. મને મને તમારા દીકરા ઉપર દીઠોય વિશ્વાસ નથી. પણ બેટા હાથ છોડીને તને વિનંતી કરું છું કે મારો દીકરો સુધરી ગયો છે અને ક્યારેય ફરીથી તમને તમારા ઘરમાં તકલીફ પડે ને એવું નહીં કરે. અને તું આ સગાઈ તોડાવવાની વાત ન કરતી. ડોન્ટ વરી, દેવાંગ કુમાર સુધર્યા છે કે નહીં એ હું મારી જાતે ચકાસીશ. હા, બોલો ને, મને અહીંયા કેમ બોલાવ્યો? બહુ લેટ થઈ ગયું ને આવતા? હા, રસ્તામાં કોઈ છોકરી મળી ગઈ હતી કે શું? ના, એવું કંઈ નથી. ટેરેસ ઉપર હતો એટલે જરા વાર લાગી. અરે વાહ, ટેરેસ પર હતા તો હું પણ તમારા ઘરેથી જ આવી છું. તમારા બાને મળવા ગઈ હતી, એમની સાથે વાત કરવા ગઈ હતી. તમારા ભાઈ તો કહ્યું નહીં કે મારો દીકરો પણ ઘરે જ છે. એ તો કહેતા હતા કે કશે બહાર ગયો છે. બાને ખ્યાલ નહીં હોય એટલે કહ્યું હશે. એનીવેઝ, એ બધી વાતથી મારે કાંઈ લેવા દેવા નથી. પણ અત્યારે તમારા ઘરે જવાનું એક જ કારણ હતું. શું? કયું કારણ? તમારા મમ્મીને સમજાવવા ગઈ હતી. ચૂપ. એમને બધી વાત કરવા ગઈ હતી કે તમારા દીકરાને છે ને સમજાવીને રાખજો કે હવે સગાઈ થઈ ગઈ છે, થોડું સુધરી જાય ને તો વધારે સારું. ચૂપ. હા, ખોટે ખોટી વાતને તમે વધારે પડતી વધારી રહ્યા છો. ખોટે ખોટી વાત? માનું કઈ છું રીતે કે ખોટી વાત? માનું છું કે મેં ભૂલ કરી છે, ભૂલ થઈ ગઈ છે. તમે કહેતા હોય તો તમારા પગ પકડીને માફી પણ માગી લઉં. પણ જુઓ પ્લીઝ, મહેરબાની કરીને મારા ઘરે મારા બાને કે હા મીરાને આ વાત વિશે કોઈ જાણ નહીં કરતા. જો એવું થશે ને તો મીરાનો મારા પરનો વિશ્વાસ તૂટી જશે. હા, તૂટવો જ જોઈએ. હું તો કહું છું કે મારે છે ને એને અત્યારે નહીં પણ બહુ પહેલાં જાણ કરી દેવી જોઈતી હતી. પણ બિચારી તમને પસંદ કરે છે ને, એનો વિશ્વાસ ના તૂટે, એને ખોટું ના લાગે, તૂટી ના જાય ને બિચારી, એના માટે હજુ સુધી મેં એને વાત નથી કરી. પણ કહેવાય છે ને, પંત મુઠ્ઠી 1.25 લાખની, આજે નહીં તો કાલે હું આ વાત એને કરી જ દઈશ. નહીં, ક્યારેય પણ મીરાને વાત નહીં કરતા. જો તમે ઈચ્છતા હોય ને કે હું મીરાથી દૂર થઈ જાઉં તો હું કોશિશ કરીશ કે એનાથી દૂર થઈ જાઉં. પણ મીરાનું દિલ તોડીને હું એનાથી જુદો થવા નથી માગતો. અને આમ પણ દગો મેં કર્યો છે, વિશ્વાસઘાત પણ મેં જ કર્યો છે. તો પછી એની સજા બિચારી નિર્દોષ મીરાને શું કામ? સાચી વાત છે, એને સજા ના જ મળવી જોઈએ. અને એટલે જ તો ભગવાને તે દિવસે બીજી કોઈ છોકરી નહીં પણ મને મોકલી. તમારી આંખે હું ચડી, આપણા બંનેની વાત થઈને તમે મારી સાથે હરકત કરી. સારું થયું ને કે હું હતી, કોઈ બીજી છોકરી હોત ને તો આ તમારો 2 રૂપિયો તો મને ખબર જ ના પડે. હા, માનું છું કે એ દિવસે જે કંઈ પણ થયું એ બધું સારા માટે જ થયું. કારણ કે આવી રીતે જ હું પાછો વળી શકત. નકર પછી હંમેશા હું આવા ખરાબ ધંધા જ કરતો રહે. અને આમ પણ મને નોકરી પણ મળી ગઈ છે હવે, અને આવતીકાલથી નોકરી પણ જોઈન કરી રહ્યો છું. એટલે હવે પછી આવું કંઈ નહીં બને એ બાબતની હું તમને ખાતરી આપું છું. પણ પ્લીઝ તમે આ વિશે કોઈને કંઈ પણ નહીં કહો. અને અમારા લગ્ન અટકાવવાની વાત એ પણ નહીં કરતા પ્લીઝ. જોઈએ છીએ, મને તમારા ઉપર સહેજે વિશ્વાસ નથી. કહેવાય છે ને, પાકા ગળે કાંઠા ના ચડે. જે થઈ ગયું ને થઈ ગયું. જે માણસને સુધરવું હોય ને એ ક્યારનાય સુધરી ગયા હોય. પણ તમે એટલા સડન સુધરી જશો, એટલા સારા બની જશો, હું કઈ રીતે માની લઉં?
મને સમયની જરૂર છે અને તમને પણ. થોડો સમય જવા દઈએ, પછી જોઈએ. ન જ માનવું જોઈએ. તમારી જગ્યાએ કદાચ હું પણ હોત ને તો હું એ જ વિચાર કરત જે તમે વિચાર કરી રહ્યા છો. પણ જુઓ પ્લીઝ, તમે મારી પાસે સુધરવાનો એક મોકો છે અને સુધરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હા જુઓ, મને સુધરવા માટે ભગવાને એક મોકો આપ્યો છે, માટે મહેરબાની કરીને આ મોકો તમે ના છીનવો તો વધારે સારું. હું ટ્રાય કરીશ નહીં, પણ હું પૂરેપૂરી મહેનત કરીશ કે હું એકદમ સારો માણસ બની જાઉં. પણ જોઈએ છીએ કે આગળ શું થશે. તમે સુધરો છો કે નહીં, કે પછી આ બધી કહેવાની વાતો છે. એ તો વેળા આવે ને ત્યારે ખબર પડી જશે. જુઓ, સમજાતું નથી કે હવે શું કરું, કેવી રીતે રોકવું આમને. ભગવાન પ્લીઝ, હવે તો તમે જ બચાવો આ મુસીબતમાંથી. હવે આ છોકરાએ તો બહુ કરી છે. એનું ભૂતકાળ હવે અત્યારે વર્તમાનમાં નડી રહ્યું છે. સમજતો નથી. ક્યાં ગયો તો અને કેમ આટલી બધી વાર લાગી? એક ફોન નથી થતો તારાથી? શું કરતો હતો? ટેરેસ પર ગયો હતો. હા, મારી સાળી દામિનીનો ફોન આવ્યો હતો. એની સાથે વાત કરી રહ્યો હતો. બરાબર. એ અહીંયા આવીને ગઈ છે? કહ્યું એણે મને, અને કહેતી પણ હતી કે તમને મારા ભૂતકાળ વિશે બધી વાત કરી છે. હા. અને તમે પણ ડરી ગયા હતા આ વાતને લઈને. એ જ કે હવે ને તારા ભૂતકાળની ખબર પડી ગઈ છે. તું સમજતો નથી. હા, તારું ભૂતકાળ અત્યારે આપણને કેટલું નડે છે તને કંઈ ભાન છે? પહેલાં તારે સમજવાની જરૂર હતી. હવે તને કોલેજમાંથી કાઢી મૂક્યો હતો ને, એ પણ એને ખબર પડી ગઈ છે. હા, આ બધી મારે પણ વાત થઈ. જુઓ મમ્મી, મને તો એ વાત નથી સમજાતી કે હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. આ વાત મારે એના મગજમાંથી કાઢવી હોય તો કેવી રીતે કાઢવી? કેવી રીતે નીકળે? આ થોડા દિવસ પહેલાંય તને રસ્તામાં મળી હતી ને, અને ત્યારે પણ તું ગમે તેમ વાત કરતો હતો. માન્યું કે તને ખબર નહોતી કે તારી સાળી છે, પણ કોઈ છોકરી સાથે આવી રીતના વર્તન કરવું એ સારું નહીં દેવાંગ. તું કેમ નથી સમજતો? બધી સ્ત્રીઓને સન્માન આપતા શીખ, સારું વર્તન કરતા શીખ. કેટલી વાર શીખવાડ્યું છે તને? હા, સમજી ગયો છું. પણ મમ્મી, એ સમયે ઘરમાં પૈસાની જરૂર હતી. મને એમ હતું કે આવી રીતે જો એને રસ્તા વચ્ચે હેરાન કરીશ તો મને પૈસા આપશે. પૈસા આપશે તો આપણું ઘર ચાલશે. મને નહોતી ખબર કે જે છોકરીની હું છેડતી કરી રહ્યો છું એ છોકરી મારી જ સાળી નીકળશે. એટલે કદાચ ને એ સાડી નીકળી અને ન નીકળી હોય તો પણ તું આવા વર્તન કરે છે? તને શરમ નથી આવતી? તને ખબર છે આ ઘરમાં નીતિનો પૈસો આવે ને તો ટકે, પણ આ અનીતિનો કહેવાય. દીકરા, કેમ નથી ખબર પડતી તને? હવે પછી આવું નહીં બને મમ્મી. સમજાતું નથી કે તમને લોકોને હવે કેવી રીતે વિશ્વાસ અપાવું. હા જુઓ, મીરા મને ગમે છે. મીરાની સાથે રિલેશનમાં આવ્યા પછી મેં ઘણા બધા બદલાવો જીવનમાં કર્યા છે. અને આમ પણ હું હવે મીરાને ખોવા નથી માગતો. હું મીરા સાથે જ મારા જીવનની નવી શરૂઆત કરવા માગું છું. મમ્મી પ્લીઝ, તમે કંઈ પણ કરીને મારી મદદ કરો ને. હું હવે પછી આવું ક્યારેય નહીં કરું. અને વાત રહી મારી સાળીને સમજાવવાની, તો એને મેં વાત કરી છે, એ પણ ઘરે કોઈને કંઈ પણ વાત નહીં કરે. મેં પણ એની પાસે માફી માંગી લીધી છે અને કહ્યું છે કે હા, સગાઈ તોડાવતી નહીં. મારો દીકરો સુધરી ગયો છે. હવે જે ભૂતકાળમાં કર્યું એ ભવિષ્યમાં નહીં થાય એની પણ મેં બાંહેધરી આપી છે. હવે તું મહેરબાની કરજે મારા ઉપર. ક્યારેય કોઈ સાથે એવી હરકત ન કરતો કે
જેના કારણે આવી તકલીફ પડે. અને દામિનીને તો મેં માફી માંગી લીધી છે, પણ હવે પ્લીઝ દીકરા, હું તારાથી કંટાળી ગઈ છું. નહીં, આવું હવે ક્યારેય નહીં બને. હું મીરાની સાથે પણ વાત કરી લઈશ. જો કદાચ એના સુધી આ દામિનીએ વાત કરી હશે ને તો પણ એને મનાવવાની કોશિશ કરીશ. હા મમ્મી, એક વાતની ખાતરી આપું છું. હા, મીરાએ મને જે મોકો આપ્યો છે ને એ મોકો હું ક્યારેય નહીં ગુમાવું. હું પણ એ જ આશા રાખું છું કે મીરાએ જે તારા પર વિશ્વાસ કર્યો છે એ ક્યારેય ન તોડતો, અને મેં જે દામિનીને વચન આપ્યું છે ને એ પણ નહીં, કે મારે ભવિષ્યમાં એની સાથે લગ્ન થાય તારા, અને મારે શરમથી માથું ઝુકાવવું પડે. નહીં, તમારું માથું શરમથી ઝુકાવવું પડશે ને એવું નહીં થાય મમ્મી. હું વાત કરી લઈશ મીરાની સાથે. સાંભળો ને, આ આપણી દીકરી મીરાના લગ્ન બસ હવે થોડા સમયમાં લેવાના છે. વેવાણ કહેતા હતા કે 2 મહિના પછીનું મુહૂર્ત સારું છે ને તારીખ પણ સારી છે. એમને તો એમના બ્રાહ્મણોને બતાવી દીધું, પણ આપણે પણ આપણા બ્રાહ્મણને વાત કરવી પડશે ને. હું શું કહું છું, આ 2 મહિના પછી લગ્ન લેવાના હોય અને જો તારીખ આવી ગઈ તો આપણે કેટલી બધી તૈયારીઓ કરવી પડશે. નહીં કરવી પડે ને, શું કામ કરવી જોઈએ? અને એવું ક્યાં લખ્યું છે કે આપણે ઉતાવળે લગ્ન લેવા જોઈએ? આપણી પાસે પૂરતો સમય નથી ને, લઈ લો સમય. તું શું કહેવા માંગે છે બેટા? પૂરતો સમય નથી ને સમય લઈ લો ને આ બધું શું છે? તારું કહેવાનો મતલબ શું છે? 2 મહિના પછી લગ્ન લઈએ છે ને હવે તો તારી પરીક્ષા પણ નથી કે જેથી કરીને તું એમ કે આ 2 મહિનામાં પરીક્ષા આવે છે ને તમે લગ્ન લંબાવો. પણ એટલી ઉતાવળ છે નહીં છે, આપણે દીકરીવાળા છીએ, એક નહીં ને 100 કામ હોય છે, તો એટલી ઉતાવળે લગ્ન ના લેવાય. અને પણ તું દામિની ઉતાવળ લગ્ન કરવાની ના હું કામ પડે છે? હા, કારણ શું બેટા? બધી મારે કરવાની છે, પૈસા મારે ભેગા કરવાના છે, બધી દોડાદોડી મારે છે, પણ તું કેમ ના પાડે છે? હા હા બેટા, એ મને પણ નથી સમજાતું. આનું કંઈ કારણ છે? મમ્મી, લગ્નની ખાલી એક તૈયારી નથી હોતી. તમે જ કહ્યું ને 100 કામ હોય છે, તો 100 કામમાં ખાલી એ તૈયારી કરવી ને એટલું નથી આવતું. અને એમ પણ જેની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે, આઈ મીન જે આપણા કુમાર થવા જઈ રહ્યા છે, એ કેવા છે એ કેવા નહીં, કેવી રીતે આપણે બંને રાખશે, માણસને છે ને પહેલાં સમજવું જોઈએ, પારખવું જોઈએ, અને પછી કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. બધી વાત સાચી, પણ આટલા મહિનાથી આપણે પારખી જ લીધા ને. અને તું શું કહેવા માંગે છે? આપણે કેટલો સમય લેવો જોઈએ એમને પારખવા માટે? 1 વર્ષ. હા, 1 વર્ષમાં તો 1 વર્ષ એટલું બધું ન રખાય, વેવિશાળ એટલું બધું ન રખાય. આમાં બધા છે ને ટીકા ટિપ્પણી કરવા વાળા હોય, હા, કોઈ ત્યાં એની કાન ભંભેણી કરી નાખશે ને કે મીરા સારી નથી તો એ લોકો વેવાળ તોડી નાખશે. અરે પણ આપણી દીકરી સારી જ છે, એની આપણે ક્યાં ચિંતા કરવાની છે? પણ 1 વર્ષ એટલે બહુ લાંબો સમયગાળો ન થઈ ગયો બેટા? 1 મિનિટ, શું કહ્યું તમે કે કોઈ જઈને કાન ભંભેણી કરી નાખશે કે મીરા સારી નથી એમ, અને ત્યાં સુધીમાં આપણા કાન સુધી કોઈ વાત આવી તો કે આપણે જેની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છીએ એ છોકરો નથી સારો? જો હું એ જ કહું છું, આ હું વ્યવહાર તોડાવાળા એ જ કહેતા હોય, ખોટે ખોટું કે આપણી મીરા બધી રીતે સારી છે, છતાંય આ વ્યવહાર તોડાવાળા હોય ને એ ગમે ઊંધું ચીટું હોય એના કાનમાં ભરાઈ દે, અને દેવાંગ કુમાર સારા જ છે અને એનું ઊંધું ચીટું આપણા કાનમાં ભરાઈ દે ને આપણે કયા ન કરવાનો વિચાર કરવી. પણ પપ્પા, તમે લોકો જ કહો છો ને કે ઉતાવળે આંબા નથી પાકતા, તો પછી લગ્ન છે એવી મોટી બાબતમાં એટલી ઉતાવળ શું કામ કરવી જોઈએ? હજુ આપણી પાસે સમય છે, બેનની ઉંમર જતી નથી રહી. અને એમ પણ જો 1 વર્ષ ના ખમી શકતા હોય ને તો સમજી લેવું જોઈએ કે એ લોકો છે ને ઝટ લગ્ન કરાવવા માંગે છે, એની પાછળ બીજા કેટલાય કારણો હોઈ શકે. હા, બધી વાત સાચી બેટા, પણ સામેવાળા પક્ષનો પણ આપણે વિચાર કરવો પડે ને. એ લોકો કે એવા પણ થોડા નિર્ણય લેવા પડે. બધી કંઈ આપણી મનમાની તો ન જ ચાલે ને. મનમાની કરવાનું ક્યાં કહું છું મમ્મી, હું તો ફક્ત સમજાવવાની વાત કરું છું ને. એમને એટલીસ્ટ વાત તો કરી જોવો, એ પણ કદાચ માની જાય. અને 1 વર્ષમાં તો આપણે બંને પરિવાર એકબીજાને જાણી લેશે, સમજી લેશે, એકબીજાને ઓળખતા થઈ જશું, એકબીજાના મનમાં શું છે ને શું નહીં એની પણ આપણને જાણ થઈ જશે. અને એમ પણ ઉતાવળે લગ્ન કરીને પાછળથી પછતાવું ને એનાથી સારું છે કે થોડા મોડા લગ્ન કરવા. અરે
પણ મીરાએ અને દેવાંગ કુમારે એકબીજાને જોઈ લીધા છે, જાણી લીધા છે, બંને સાથે ફરવા જાય છે, ઘણો સમય બે એકબીજા સાથે વિતાવ્યો છે. અને તું એમ કે 1 વર્ષ તો આપણું ન ચાલે, એને પણ આપણે પૂછવું પડે. હા એ એમ કે નહીં 1 વર્ષ તમે તારે આપણે ખમી જાવી, તો આપણે બંનેની સહમતિ હોય ને તો આપણે 1 વર્ષ ખમીએ તો ચાલે, ખાલી આપણું ન ચાલે. હા હું પણ એ જ કહું છું કે તારા પપ્પાની વાત સાચી છે, તારી વાત પણ સાચી છે બેટા, કે માણસોને જાણવા માટે સમય તો લેવો જ પડે. એને સમજ્યા વગર જો સંબંધ આગળ વધારીએ તો કાલે ઉઠીને કંઈ પણ ઊંચ નીચ આવે ને તો એમાં તકલીફ આપણી દીકરીને જ થાય. પણ બેટા 1 વર્ષ એક વાત કહેશો મને? હા, દેવાંગ કુમારની તમે જે વાત કરો છો એ દુનિયાના છેલ્લા છોકરા છે. અરે એ નહીં તો આપણે એવું સમજી લઈશું કે બેન માટે એનાથી પણ કોઈ સારું માગું બાકી હશે ને, એટલા માટે જ. અને એમ પણ જોડિયું ઉપરથી બનીને આવે છે ને, જો આ વ્યવહાર તૂટી જાય ને તો સમજી લેજો કે બહેનના નસીબમાં હતું જ નહીં. અરે પણ એવું પણ બની શકે ને કે દેવાંગ કુમાર સારા છોકરા છે ને આપણે એનું બીજા આપણે કરીએ મીરાનું, અને એ આનાથી સારા ન હોય તો એવું પણ બની શકે ને. તો હું પણ એ જ કહું છું ને, જો એ સારા ના હોઈ શકે તો આ સારા છે એની શું ખાતરી છે? તમારી પાસે કોઈ પુરાવો છે? હા, મારી વાત સાંભળો. એક રીતે દામિનીની વાત સાચી છે, આપણે સમજી વિચારીને જ આગળ વધવું જોઈએ. 1 વર્ષ આમ જોવા જોઈએ તો ઘણો લાંબો સમય, ને આમ જોવા જઈએ તો કંઈ નહીં. વાંધો નહીં બેટા, હું વેવાણને વાત કરીશ ને કહીશ અમે લગ્નને 1 વર્ષ માટે રોકવા માંગીએ છીએ. હા, અને પૂછે ને તો કહી દેજો કે અમારે દીકરી આપવાની છે. 100 જાતના સવાલ અને જવાબ કરવા પડે છે અને વિચાર પણ હોય છે.